આજના દિવસમાં આટલી વસ્તુને બાદ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય. આજના દિવસમાં આટલી વસ્તુને બાદ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય. આજનો દિવસ હવે ઉગ્યો, આજના દિવસે આજે નીચે 4 વસ્તુ કે છે એમાં બાદ ના આવે, એટલે ચારે વસ્તુ બરોબર જો થાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય, તો એ તમારી ખરી બુદ્ધિ ગણાય કે તમે આજનો દિવસ સફળ કર્યો. અને 4 વસ્તુમાં કંઈ પણ ખામી આવી તો આ તમારો આજનો દિવસ બાધાવાળો થયો. આજના દિવસમાં આટલી વસ્તુને બાદ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય. હવે 4 વસ્તુ કઈ કઈ તે કૃપાલદેવ કહે. 1 આરોગ્યતા, બીજું મહત્તા, ત્રીજી પવિત્રતા અને ચોથી ફરજ. આ 4 વસ્તુ. એટલે આખો દિવસ પૂરો થયો, તેમાં જે કામ કર્યા તેને નીચેની 4 દ્રષ્ટિથી તપાસી જવા કહ્યું કે ભાઈ આ હવે તમે આખો દિવસ તમારો પૂરો થયો, હવે તમે જે કામ કર્યા એ 4 પ્રકારે તમે તપાસી જાઓ. ત્યાં પ્રમાણે પહેલું આરોગ્યતા. આરોગ્યતાને હાનિ ન પહોંચે એવું કોઈ કાર્ય, આરોગ્યતાને હાનિ પહોંચે એવું કોઈ કાર્ય થયું હોય તો કુશળપણે આજનો દિવસ ગળાયો નથી. શરીર, એની કેમ વાત કરી આરોગ્ય સાચવવાની? તો કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. આ શરીર એ માધ્યમ છે, ધર્મ કાર્ય કરવાનું સાધન છે. સાધન વગર સાધ્ય થાય નહીં, એટલે આ સાધનને ઠીક રાખવું પડે. એટલે એને આ બગડી જાય શરીર તો કંઈ આત્મચિંતન કે ભક્તિ કે કંઈ ને કરવા દે. દેહ હોય તો ધર્મ થઈ શકે, માટે તેવા સાધનની સંભાળ રાખવા ભગવાને પણ કહ્યું છે. એટલે હા હા એ પણ ધર્મને માટે જ છે. દેહ જેનો ધર્મ માટે છે તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે. ધર્મને માટે હોય તો આ જ દેહને રત્નના કરંડિયાની જેમ સાચવવા કહ્યું. પણ જો ભોગાદિમાં જેનો ઉપયોગ થાય તો એ ફૂટી બદામની પણ એની કિંમત નથી. એટલે અહીંયા કહ્યું આરોગ્યતા સાચવવી. એનો અર્થ એ નહીં કે એને ખૂબ ખવડાવવું, પીવડાવવું, રષ્ટપુષ્ટ કરવો તો બાજુ એ દેહ સામો થાય. હા, આત્માને પોષણ આપવું છે, માટે શરીરને સ્વસ્થ રાખવું, અર્થાત એને પ્રકૃતિને અનુકૂળ આહાર આપવો. સ્વાદને વશ થઈ ગમે તે વસ્તુ ન ખાતા કે ભાઈ આ વસ્તુઓ મારી કફની પ્રકૃતિ છે તો મિષ્ટાન મારે ખપે નહીં, પચે નહીં, કફ વધી જાય. વાતની પ્રકૃતિ છે વાયડા પદાર્થ ખાવાની, પિત્તની પ્રકૃતિ છે તો તેજ મસાલા મરચાં ખાવાની. એમ જે પ્રકૃતિને અનુકૂળ આહાર હોય તે આપણે લેવો જોઈએ તો શરીર સહેજે સ્વસ્થ રહે. અપથ્ય આહાર લે, સ્વાદવશ ઘણું ખવાઈ જવાય, જે શરીર પ્રકૃતિથી પણ વિરુદ્ધ હોય તો પછી રોગ થાય અને પછી સ્થિરતા ભંગ થાય. માટે કહ્યું કે તું સ્વાદ તરફ નજર ન રાખતા શરીરની અનુકૂળતા જોઈ એ પ્રમાણે આહાર આપીને તારું આરોગ્ય ઠીક રાખજે. એટલે આરોગ્યને હાનિ પહોંચે એવું કોઈ કાર્ય થયું તો તારો આજનો દિવસ કુશળ રીતે ગળાયો નથી. અને ફરી એવો દોષ બીજે પ્રસંગે ન થાય તેટલા માટે આ વિચારવા કહ્યું કે ફરી એકવાર ભૂલ થઈ ગઈ. જેમ ગાંધીજી કહેતા, કોઈ વાર વધારે ખવાઈ જાય તો ગાંધીજી શું કહે? ગધેડું વધારે ખાઈ ગયું. આ ગધેડું વધારે ખાઈ ગયું એ બરોબર, પણ એવી રીતે બીજે દિવસે પાછો એનું ધ્યાન રાખવું જોઈએ
કે ભાઈ આ કાલે તો ભૂલ થઈ પણ આજે પાછી થાય નહીં, તો જ આરોગ્ય રહે. કોઈક વાર ભૂલમાં આવું થઈ જાય પણ બીજી વાર પછી જાગૃતિ રાખે. એટલે આરોગ્યતાની આત્મકલ્યાણ માટે એ શરીર માધ્યમ હોવાથી એની સંભાળ રાખવા કહ્યું. બીજું અને બીજું ભોગે રોગ ભયમ, ભોગોમાં પણ રોગનો ભય. એટલે વિશેષ આ ઇન્દ્રિયો દ્વારા ભોગોનો ભોગવટો ન થાય કે જેથી આ શરીરને નુકસાન થાય. એ બી આવશે, પછી આવશે. પછી આ મહત્તામાં એ જ છે. એટલે કૃપાલે બધું લીધું. આ શરીરની આરોગ્યતાને સાચવવું, પછી બીજો મહત્તા. અને શરીર આરોગ્ય પણ આત્મીયતાર્થે. આ કંઈ એને ભોગોમાં વધારે ઉપયોગી થાય એના માટે તો કહ્યું નથી. શરીર સ્વસ્થ રહી ને તમને ભક્તિ સ્વાધ્યાયમાં મદદ કરે એના માટે કહ્યું છે. બીજું મહત્તા. મહત્તા એટલે મોટાઈ. એના બે ભેદ, એક લૌકિક મોટાઈ અને એક અલૌકિક મોટાઈ. એમાં લૌકિક મોટાઈમાં તો લોકો કોને મોટા કહે? પૈસાવાળા. પૈસા છે, લક્ષ્મી, અધિકાર, હુકમ, હોદ્દો કે બોળું કુટુંબ કે માન મોટાઈ મળતી હોય તો કે આ મોટા, આ તો મોટા માણસ. આ લૌકિક મોટાઈ છે. એટલે અહીંયા પહેલા તો એનું સમજાવે છે લૌકિક મહત્તા એટલે લક્ષ્મી, માન, કુટુંબ, પુત્ર, અધિકાર વગેરેની મહત્તા તેને લૌકિક મહત્તા કહે છે. પણ તે મહત્તા શાની છે? તો કે માત્ર પાપજન્ય કર્મની, પાપથી જન્મેલા ઉત્પન્ન થયેલા આ કર્મોની મોટાઈ છે. ભલે પુણ્ય હોય પણ નવીને પાછા પાપ જ બાંધતા હોય તો એ મોટાઈ શાની ખરી રીતે? તો કૃપાલય કહે છે કે એ તો પાપજન્ય કર્મની મોટાઈ, લૌકિક મોટાઈ. તેથી ખરી રીતે એ મહત્તા નથી પણ લઘુતા છે. તેથી આ વિશે કૃપાલદેવે જણાવ્યું. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો. એનો વિચાર નહીં અહો હો એક પળ તમને હવો. શું વધ્યું? તો કે આ પૈસા વધ્યા, કુટુંબ વધ્યું, અધિકાર વધ્યો. એનાથી શું વધ્યું? તો કે વધવાપણું સંસારનું, તમારો સંસાર વધ્યો. ભવ વધે, 4 ગતિરૂપ સંસાર છે. પૈસા વધ્યા એમાં જો મોહ મમત્વ ભાવ થઈ ગયો તો સંસાર વધ્યો. કુટુંબ પણ મોહનું નિમિત્ત છે, એમાંય મોહ વધ્યો તો એ સંસાર વધ્યો. પુત્રાદિ, ધન, કુટુંબ, લક્ષ્મી, અધિકાર, સત્તા વડે કોઈ અન્યાય થઈ ગયા તો એ સંસાર વધ્યો. તમારો સંસાર વધ્યો. તમે ભલે તમારી જાતને મોટા માનતા હો પણ નાની અને મોટા કહેતા નથી. વધવા આપણું સંસારનું નર દેહને હારી જવો. આ મનુષ્ય દેહ તમે આ પાછળ હારી જશો. અનંતકાળે મળેલો કરોડો ભવો વ્યતીત થઈ જાય એનો વિચાર નહીં અહો હો એક પળ તમને હવો. કૃપાલ કે એનો એક પળ પણ તમને વિચાર ના આવ્યો કે આ બધું શું કરી રહ્યો છું? સંસારની વૃદ્ધિ કરીને જ પાછો આમાં જ હું મોટાઈ માનું છું. આ બધી લૌકિક મોટાઈ થઈ. હવે અલૌકિક મોટાઈ એ મહત્તાનો પાઠ 50મો જે મોક્ષમાળામાં કયો ખરી મહત્તા
તેમાં કૃપાલદેવે કહ્યું છે આ પ્રમાદનો 50મો, આ ખરી મહત્તાનો 16મો પાઠ. હા, એમાં કહ્યું કે ખરી મહત્તા શું? તો કે સત્ય વચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતા આદિ જે ગુણો છે એ પ્રાપ્ત કરવા એ જ ખરી મોટાઈ, આ અલૌકિક મોટાઈ છે, જે આત્માને આ ભવમાં પણ સુખ શાંતિ આપે અને ભવો ભવ સુખી કરે. આ અલૌકિક મોટાઈ, આ ખરી મહત્તા તો આ છે. ઉપર જણાવેલી લૌકિક મહત્તા તો બધી કર્મ મહત્તા છે, પણ તેને પણ સવડી કરી શકાય છે. માનો કે લક્ષ્મી મળી, પુણ્ય ઉદય, તો એ લક્ષ્મીથી પણ શાણા પુરુષો દાન દે છે. કૃપાલદેવ કે છે આ બધું. ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પર દુઃખ ભંજન થાય છે. એક પરણેલી સ્ત્રીમાં જ માત્ર વૃત્તિ રાખી પર સ્ત્રી તરફ પુત્રી ભાવથી જુએ છે. કુટુંબ વડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્ર વડે તેને સંસારનો ભાર આપી પોતે ધર્મ કાર્યમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણ વડે આચરણ કરી રાજા પ્રજા બંનેનું હિત કરી ધર્મનીતિનો પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક મહત્તા પમાય છે ખરી, કેટલીક મહત્તા કે જો તમને લક્ષ્મી મળી હોય તો એથી શાણા પુરુષો, સમજુ પુરુષો એનાથી દાન દે કે વિદ્યાશાળો સ્થાપીને બીજાના દુઃખના ભંજન થાય, પોતાની સ્ત્રીમાં સંતોષ રાખી પર સ્ત્રી પ્રત્યે પુત્રી ભાવ રાખે અને કુટુંબ વડે અમુક સમુદાયનું હિત કરે. અને પુત્રથી પણ કે ભાઈ પુત્ર થયો મોટો થા તો એને સંસારનો ભાર સોંપીને પોતે નિવૃત્ત થઈ જાય. આ પુત્રનું ફળ છે. પુત્ર મોટો થઈ ગયો, હવે આ સંસારની બધી ઉપાધિ એને સોંપીને પોતે ધર્મ કાર્યમાં પ્રવેશ કરે તો આ પુત્ર પ્રાપ્તિનું ફળ. પછી ત્યાં જ મોહમ્મદ પડ્યો રહે તો એ પોતાનું અહિત કરે છે. અધિકાર સત્તા હાથમાં આવી હોય તે ડાપણ વડે એવું આચરણ કરે કે રાજા અને પ્રજા બંનેનું હિત થાય એવી ધર્મનીતિનો પ્રકાશ કરે. જેમ કે પરદેશી રાજાનો મંત્રી હતો, પરદેશી રાજા નાસ્તિક. હવે એને ઠેકાણે લાવવા માટે એને જ્ઞાની ભગવાને ત્યાં બોલાવી અને એને થયું કે હું એનો સેવક હોઈને મારા સ્વામી નરકમાં જાય, નાસ્તિક હતા, એને કંઈક ઉપાય કરું. તો ત્યાં જ્ઞાની ભગવાનને બોલાવી જે ચર્ચા થઈ આત્મા છે ની વગેરે, અને એને પણ માર્ગમાં લાવી દીધો. એમ આવા રાજાનું પણ હિત કરે એવા મંત્રીઓ અને પ્રજાનું પણ હિત વિચારે કે પ્રજા કેમ સુખી થાય, સત્તા હાથમાં આવી હતી. અધિકારથી ડાપણ વડે આચરણ કરી રાજા પ્રજા બંનેનું હિત કરી ધર્મ અને નીતિનો પ્રકાશ કરે છે. ધર્મ તો આત્મ સ્વભાવ છે અને એને પ્રાપ્તિ માટેનો ઉપાય નીતિ છે, ન્યાય નીતિ વગેરે. એ ધર્મ નીતિનો પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલી મહત્તા પમાય ખરી, પણ એ મહત્તા ચોક્કસ નથી કે ભાઈ હવે પૈસો થશે ને હું આ પ્રમાણે કરીશ ને, એ કંઈ કહેવાય નહીં. છતાં એ મહત્તા ચોક્કસ નથી, કારણ કે મરણ ભય માથે રહ્યો છે, ધારણા ધરી રહે છે. યોજેલી યોજના કે વિવેક વખતે હૃદયમાંથી જતા રહે એવો સંસાર મોહ છે. સંસાર મોહની એવી કે પૈસા થશે ને ત્યારે આપણે દાન આપીશું અને આ મોટા મોટા આવા સારા બીજોને પરોપકારના કામો કરીશું. આ બધા પૈસા હતા એટલામાં વચ્ચે મરણ આવી જાય, મરી ગયો, ભાવ બદલાઈ જાય. બીજું કાં તો મૃત્યુ આવી જાય, કાં પછી કહે છે કે યોજેલી યોજનાનો વિવેક જ હૃદયમાંથી જતો રહે. પછી કે મોંઘવારી બહુ વધી ગઈ, હવે આ ક્યાં ખર્ચી નાખે તો બધું ખલાસ થઈ જશે, પછી કરીશું. એમ કરતા ભાવો પણ ફરી જાય. અને તેથી આપણે એમ નિશ્ચય સમજવું કે સત્ય વચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મ મહત્તા કોઈ સ્થળે નથી. આ ખરી મહત્તા તો આ છે. પૈસા, ધન, કુટુંબ એનાથી તો બધું ક્ષણિક છે અને ક્યારે ભાવ ફરી જાય અને કંઈ ભલું ન પણ થાય, કાં તો મરી જાય કાં પોતાના ભાવ ફરી જાય. પણ આ આત્માના જ ગુણો, દયા,
ક્ષમા, બ્રહ્મચર્ય, સમતા કે સત્ય વચન જેવી આત્મ મહત્તા કૃપાલ કે કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચ મહાવ્રત ધારી ભિક્ષુ કે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે એ બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી એમ મારું માનવું છે. કૃપાલ હું તો એમ માનું છું કે જે ભિક્ષુક પંચ મહાવ્રતે ધારી જ્ઞાની, મહાત્મા, મુનિ, આત્મજ્ઞાની તે ભિક્ષુકે જે રિદ્ધિ, આત્મરિદ્ધિ કે ખરી મહત્તા એણે મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ આટલું મોટું કુટુંબ કે લક્ષ્મી, બહોળી કે પુત્ર કે પરિવાર કે અધિકારથી એણે મેળવી નથી એમ કૃપાલ કે મારું માનવું છે. આ પ્રમાણે પહેલું આરોગ્યતા જો સચવાય અને બીજું મહત્તા આજના દિવસમાં તો આજનો દિવસ પવિત્ર છે. એટલે પોતાનું મહાત્મ્ય લૌકિક મહત્તા તો ઠીક છે પુણ્યને આધીન, પણ અલૌકિક જે આત્મામાંના ગુણો છે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય વગેરે એ જો સાચવે તો એની ખરી મહત્તા સચવાઈ એમ સમજવું. ન્યાય નીતિથી વર્ત્યો હતો. પછી ત્રીજું પવિત્રતા. પવિત્રતા એટલે આત્માની શુદ્ધિ. એટલે કોઈ પાપથી આત્મા કલંકિત જો થયો હોય તેને માટે 18 પાપસ્થાનક દ્વારા દિવસના કાર્યો તપાસી જવા. સાંજે કે આજે 18 પાપસ્થાનકમાંથી કયા કયા પાપો સેવ્યા એ રાત્રે તપાસી જવા. જુદી જુદી દ્રષ્ટિએ વિસ્તારથી વિચાર માટે આ 18 કહ્યા છે. તે દોષોને જોઈ દૂર કરીને પવિત્ર થવું. દોષો વડે આત્મા કલંકિત થાય. એટલે આવા દોષો તો કોઈ થયા નથી તો એ પવિત્રતા આજના દિવસમાં સચવાઈ કહેવાય. સત્પુરુષની આજ્ઞાનું આરાધન તે પવિત્ર થવાનું કારણ છે. સત્પુરુષની આજ્ઞાનું આરાધન એ જ આત્માને પવિત્ર કરે છે. તેમાં બાધાકારી વિષય કસાયના જે પ્રસંગો થયા હોય તે વિચારીને દૂર કરવા. કે આજ્ઞામાં આ વિષય કસાય મને બાધક છે તો એ વિચારીને એ વિષય કસાયના કારણોને ઘટાડવા, મટાડવા તો આત્માની પવિત્રતા જળવાઈ રહે છે. એટલે પવિત્રતા, મનની શુદ્ધિ જો સચવાઈ રહી તો પણ આજનો દિવસ સફળ છે. પછી ચોથું છે ફરજ. કરવા યોગ્ય આવશ્યક કાર્ય. કરવા યોગ્ય બિલકુલ રહી ગયું હોય અથવા બરાબર બજાવ્યું નહીં હોય એ ફરજ બજાવવી. કરવા યોગ્ય આવશ્યક કાર્ય તે ફરજ કહેવાય. કરવા યોગ્ય બિલકુલ રહી ગયું હોય અથવા જે કરવા યોગ્ય છે તે બરાબર બજાવ્યું ન હોય તો તે દોષ ગણાય. આ રીતે ફરજના પાછા 2 ભાગ પડે. ફરજના પણ 2 ભાગ. એક પોતાના તરફથી આત્માની ફરજ બજાવવી. આત્માને કોઈ રીતે કલંક ન લાગે દોષો વડે. એટલે સદાચારમય જીવન જીવાયું છે. મન શુદ્ધિ પણ જળવાય છે કે નહીં ને તો એથી આત્મા મલિન થાય છે. એટલે પોતાના તરફથી આત્માની ફરજ બજાવવી. આત્મોન્નતિ સંબંધી આજે આગળ વધાયું છે કે નહીં તે વિચારવું. આત્માની ઉન્નતિમાં કંઈ આરાધના કરીને કંઈ ઉમેરો કર્યો કે નહીં આજનો દિવસ એ સાંજે તપાસે. એટલે આત્મોન્નતિ સંબંધી આગળ વધાયું છે કે નહીં તે વિચારવું. ભક્તિ પ્રયોજન, ધર્મ કર્તવ્ય પ્રયોજન, વિદ્યા પ્રયોજન વગેરે જે પ્રમાણે દિવસ ગાળવા કૃપાલદેવે કહ્યું તો તેમાં કંઈ ખામી આવી છે કે કેમ તે તપાસી જોવું. કે આજે ભક્તિ થઈ કે નહીં, સ્વાધ્યાય થયો કે નહીં, આત્મા સંબંધી કંઈ ચિંતન, છપનો પત્ર, આત્મસિદ્ધિ વગેરે થયા કે નહીં, સ્મરણ થયું કે નહીં, નવું કંઈ શીખવાનું બન્યું કે નહીં, વિદ્યા પ્રયોજન. આ પ્રમાણે કૃપાલ કે આ રાત્રે જોઈ જવું. ભક્તિ પ્રયોજન, ધર્મ કર્તવ્ય પ્રયોજન, વિદ્યા પ્રયોજન વગેરે જે પ્રમાણે દિવસ ગાળવા કહ્યું કૃપાલદેવે પુષ્પમાળા 7મા પુષ્પમાં
એ ફરજ છે. એમ તેમાં કઈ ખામી આવી છે કે કેમ તે તપાસી જોવું. આ થયું આત્માની ફરજ, આત્મા સંબંધીની ફરજ, આત્માના ઉદ્ધાર માટેની ફરજ. હવે બીજી ફરજો અન્ય સંબંધી, કુટુંબ સંબંધી કે સમાજ સંબંધી કે વ્યવહાર સંબંધી કે રાજ્ય સંબંધી આપણી શું શું ફરજો છે તે પણ જોઈ જવું. એમાંય બાદ ના આવવો જોઈએ. એટલે બીજી આપણી પાસે બીજા કુટુંબીઓ આપણી પાસે કંઈ આશા રાખતા હોય તો તે પરના સંબંધીની ફરજ કહેવાય. એટલે દેહથી લગાવી, આ શરીરથી લગાવી અને આખા દેશ સુધીની જે ફરજ બજાવવા યોગ્ય હોય તે બધી આમાં સમાય છે. જેમ કે માતા પિતા, સ્ત્રી, પુત્ર, કુટુંબીઓ પ્રત્યેની જે ફરજ હોય કે ગામની કે સરકારની ટેક્સ વગેરે ભરવો એ ફરજ છે આપણી, અથવા દેશના નિયમો પ્રમાણે વર્તવું, અથવા આપણું આ શરીરની પણ અમુક ફરજ જે છે એની હાજતો, એને કેમ સુખ શાંતિ રહે, રોગ ન થાય, નિરોગી રહે, આ બધીની સંભાળ લેવી એ સર્વ ફરજો કહેવાય છે. આ બધી લૌકિક થઈ, વ્યવહારિક થઈ, પેલી આત્મિક થઈ. એટલે આત્મા સંબંધીને વ્યવહાર સંબંધીની બધી ફરજો યથાયોગ્ય જો સચવાય તો જ આજનો દિવસ તે સફળ થયો એમ ગણાય. એટલે અહીંયા કે છે આ 73મું વાક્ય કૃપાલદેવનું પુષ્પમાળાનું. આજના દિવસમાં આટલી વસ્તુને બાદ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય. એક આરોગ્યતા, બે મહત્તા, ત્રીજી પવિત્રતા અને ચોથી ફરજ. શરીરને આરોગ્યતા, આત્માર્થે સાચવવું શરીરને, જો આત્માર્થ ઉપયોગમાં આવતું હોય તો. અને મહત્તા, લૌકિક મહત્તા તો એના માટે કંઈ મથવું નહીં બહુ, પણ આત્માની ઉન્નતિ કેમ થાય તેમ દયા, શાંતિ, સમતા, ક્ષમા વગેરે મોક્ષના ગુણો છે મેળવવાનો પ્રયત્ન કરવો એ મહત્તા. અને પવિત્રતા, આત્માની શુદ્ધિ મનની તે કેમ સચવાય તો કે સત્પુરુષની આજ્ઞા વડે એમાં ભક્તિ સ્વાધ્યાય કરીને એની શુદ્ધિ રાખવી. અને ફરજમાં પછી ભક્તિ પ્રયોજન, વિદ્યા પ્રયોજન, ધર્મ પ્રયોજન વગેરે એ ફરજો પણ અદા કરવી. અને બીજા પ્રત્યે, કુટુંબ કે બીજા પ્રત્યેની આપણી ફરજો અદા કરવી. એ બધું જો સચવાય તો આજનો દિવસ તારા માટે પવિત્ર છે, અથવા વિચક્ષણતાથી એ દિવસ વ્યતીત કર્યો ગણાય. આ પ્રમાણે 73 વાક્ય પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલે